તો વડોદરામાં દિવાળી સમયે જ પાણીનો કકળાટ જોવા મળ્યો। પીવાનું પાણી પૂરું ન પડતા ફ્રેન્ચવેલમાં રેતી ભરાતા સમસ્યા સર્જાઈ છે। પાણીની સમસ્યા સર્જાઈ છે। ફ્રેન્ચવેલમાં રેતી ભરાઈ જતા પંપ પાણી નથી ખેંચી શકતા। 12 MLD પાણી ઓછું આવતા પાણીની સમસ્યા સર્જાઈ છે। વડોદરાના ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણીની અછત સર્જાઈ છે। પાણીની અછત સર્જાતા મ્યુનિસિપલ કમિશનર અને પાણી પુરવઠા ચેરમેન દોડતા થયા હતા। તો રજાના દિવસે પણ ફ્રેન્ચવેલની મુલાકાત લીધી હતી। અન્ય ટાંકીનું પાણી મેળવી ઘટ પૂરી કરવા પ્રયાસ કરવામાં આવ્યો। દિવાળી બાદ પાલિકા શટડાઉન કરી સમસ્યાનું નિરાકરણ લાવશે। બેઝિકલી જે આપણા 4 ફ્રેન્ચ વેલ્સ છે અને 3 પાણીનો સ્ત્રોત છે વડોદરા સિટી માટે, આજવા, મહીસાગર અને SSNL કેનાલ। આની અંદર જે 4 ફ્રેન્ચ વેલ્સ છે, 2માં આપણે સિલ્ટિંગ થઈ ગઈ છે। પોસ્ટ મોન્સૂન્સ દરેક વખત થતું હોય છે, એટલે અમે આ વખતે દિવાળી સુધી આ થોડું પાણી મોન્સૂન્સ ડિલે થયું, જેના કારણે દિવાળીની આજુબાજુ આવી ગયું છે। ગઈકાલે અમે વિઝિટમાં ગયા હતા, એટલે આને કમ્પ્રેસ્ડ એર મારીને અને જે સિલ્ટિંગ છે એને દૂર કરવું પડશે। એના માટે શટડાઉન લેવું પડશે। એટલે શટડાઉન લઈએ તો દિવાળી વખતે ના કરી શકીએ, કારણ કે વોટર કન્ઝમ્પશન વધારે છે, લોકોની જરૂરિયાતમંદ પણ વધારે હોય છે, લોકો ગેસ્ટ આવતા હોય છે। એટલે અમે દિવાળી પછી આનું સિલ્ટિંગ વર્કને પછી કરવાના છે, કમ્પ્રેસ્ડ એર કરીને। પહેલાં તો જ્યારે આપણે તહેવારોની વાત કરી, દિવાળી એ આપણો સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે। પરંતુ મહીસાગર ખાતે જે રીતે આપે કીધું કે કૂવાઓની અંદર રેતી આવી જવાના લીધે એ પમ્પિંગને પૂરતા પ્રમાણમાં પાણી મળતો નથી। તો ઉત્તર ઝોન ખાતે જે પાણીની આવક હતી એ 12 MLD ઓછી થઈ ગયેલી। વિસ્તારના લોકોની રજૂઆત આવનાને સાથે અમે 4 કાઉન્સિલર સંયુક્ત રૂપે કમિશનરશ્રીને રજૂઆત કરી, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા કાલે આપણે જોયું હશે કે કમિશનર સાહેબે રવિવારના દિવસે પણ મહીસાગર ખાતે મુલાકાત લીધેલી। એ હવે આ 3 દિવસ થઈ ગયા છે, પણ પાણી બહુ મોડેથી આવે છે। તે દાડે 8 વાગે આવેલું, કાલે 7 વાગે આવ્યું અને પરમ દિવસે 9 વાગે આવેલું। તો શું કહેશો, કેટલી મુશ્કેલી થઈ રહી છે? હવે દિવાળીનું કામ ચાલે છે, તો હવે શું કરવાનું બોલો? કે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે, પણ લોકોને સમયસર પાણી મળતું નથી અને પાણી આવે છે એ પણ ડ્રેનેજ ગંદુ પાણી આવે છે, એટલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અત્યારે વાત કરીએ તો રામેશ્વર ચાલ, કે જે રામેશ્વર ચાલની અંદર સાંજના 6 વાગ્યાનો ટાઈમનો પાણીનો સમય છે, પણ અત્યારે 4-5 દિવસથી કોઈ છે 9 વાગે આવે, કોઈ છે 7 વાગે આવે, કોઈ છે 8 વાગે આવે। દુઃખથી કહેવું પડે છે કે લોકો અમારી જ્યારે જે માતા બહેનો છે, ખરેખર ઘરકામ કરીને પોતાનું ગુજરાન કરતી હોય ને આવું જ્યારે સાંજના સમય આવે તો સૌથી પહેલાં તેને રસોઈ કરવાની હોય, ભગવાનની દીવાબત્તી કરવાની હોય ને એ સમયે આ લોકો પાણી આઉટલેટ કરે છે, તો ખરેખર પહેલી વાત તો તંત્રની નિષ્કાળજી છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરાના રાયકા અને ફાજલપુર ફ્રેન્ચવેલના કૂવામાં રેતી ભરાઈ જવાના કારણે પંપો બંધ થઈ ગયા છે, જેના કારણે ઉત્તર અને પૂર્વ વિસ્તારના અનેક જે સોસાયટીઓ છે તેમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। દિવાળીના તહેવાર તાણે પાણીની સમસ્યા ઊભી થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનર રાયકા અને ધોળકા ફ્રેન્ચવેલની મુલાકાતે માટે પહોંચ્યા હતા। રજાના દિવસે આજે તેઓ છાણી ટાંકી ખાતે પહોંચ્યા હતા। ત્યારે તેઓ કહી રહ્યા છે કે પાણીની જે સમસ્યા છે તેને દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। 12 MLD પાણીની ઘટ હતી, તેનામાં 10 MLD પાણીની ઘટ પૂરી થઈ છે અને 2 MLD પાણીની ઘટ હજુ પણ છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે નળ છે તે નળની અંદર પાણી નથી આવતું, કારણ કે પાણી આવવાનો જે સમય છે એ નોર્મલી અહીંયા 6 વાગ્યાનો છે, નવાયાર્ડની આસપાસની જે વિસ્તારની સોસાયટીઓ છે તેમાં। પરંતુ છેલ્લા 3 દિવસથી કોઈક વાર 7 વાગે, કોઈક વાર 8 વાગે અને કોઈક વાર 9 વાગે પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। લોકોએ આ પીપળા રાખવા પડ્યા છે, આ પીપળા ભરવા પડે છે, કારણ કે પાણી ઓછું મળે છે, સમયસર નથી મળતું, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો કહી રહ્યા છે કે દિવાળીનો તહેવાર છે અને દિવાળીનો તહેવાર ટાણે જો પાણીની સમસ્યા ઊભી થશે તો લોકો ઘરની સફાઈ કેવી રીતના કરશે, કામકાજ કેવી રીતના કરશે, કારણ કે આ સમયે આ દિવાળીનો તહેવાર એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને લોકો ઘરની સાફ સફાઈ કરતા હોય છે, રંગોરોપણ કરાવતા હોય છે, સાથે જ ઘરની સજાવટ પણ કરતા હોય છે। તેવા સમયે પાણીની જે કિલ્લત ઊભી થઈ છે તે ખરેખર તેને સોલ્વ કરવી જોઈએ અને તે માટેના પ્રયાસો ચાલુ છે। પરંતુ છેલ્લા 3 થી 4 દિવસથી પાણીનો કકળાટ ઊભો થયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંપની અંદર જે રેતીઓ ભરાઈ છે તેને દૂર કરવા માટે શટડાઉન કરવું પડશે અને દિવાળી બાદ અંદાજિત 3 થી 4 દિવસનું શટડાઉન કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે। પરંતુ હાલમાં
કહી શકાય કે અનેક વિસ્તારો ઉત્તર અને પૂર્વની અનેક સોસાયટીઓમાં લાખો લોકોને પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર પાણી નથી મળી રહ્યું, જેના કારણે દિવાળીના તહેવાર ટાણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.